અગિયારસ કે ઉપવાસમાં ખાઈ શકાય ને એવો ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો અને સાથે બહુ ટેસ્ટ એવી ફરાળી ચટણી તૈયાર કરશું. અને એમાંય આજ તો રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ છે, તો સ્વાભાવિક છે કે આપણા ઘરમાં ફરાળ તો બનતું જ હોય, તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અહીંયા આપણે હાંડવાના માપ માટે 1 કપ જેટલો મોરૈયો અને તેની સાથે 1/3 કપ જેટલા સાબુદાણા લીધા અને તેને થોડો એવો કરકરો રહે ને એ રીતે દળી લેશું. સાવ પાવડર ફોર્મય નહીં અને બહુ વધારે પડતો કરકરોય નહીં. અને હવે આપણે એકસાથે છાશને એડ કરી દઈએ. ટોટલ આટલા માપ મુજબ આપણે 1 કપ છાશની જરૂર પડશે, પણ ધીરે ધીરે મિક્સ કરતાં જતાં જ ઉમેરશું. તો બસ આ રીતનું જ્યારે બેટર થાય ને તો એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. અને એકદમ ટેસ્ટી એવી ચટણી કરવા માટે શિંગદાણા, આખું જીરું, મીઠું, થોડી ખાંડ અને કોથમીર એડ કરી દઈશ. સાથે તીખાસ મુજબ લીલા મરચાં અને દહીં એડ કરીને એકદમ એની પેસ્ટ બનાવી લઈશું. અને ઉપરથી થોડા વઘારમાં જીરું, તલ અને લીમડો એડ કરી દીધો. બહુ જ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે. હવે આ બાજુ આપણું બેટરની અંદર આપણે 1 મોટી વાટકી ભરીને દૂધી છીણેલી એડ કરી દીધી. સાથે હવેશમાં મીઠું, તજલવિંગનો પાવડર, શેકેલા જીરાનો પાવડર અને થોડી ખાંડ એડ કરી દઈશું. સાથે અધકચરા વાટેલા શિંગદાણા, તીખાસ મુજબ લીલા મરચાંની પેસ્ટ, થોડી કોથમીર એડ કરી દઈશું અને ચપટી એવી હળદર એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. દૂધી આપણે એડ કરી હતી ને એટલે આપણે પાણી બિલકુલ એડ કરવાની જરૂર નથી પડી. આ રીતે એકદમ સરસ એવું બેટર જ તૈયાર થયું છે. આ ફરાળી હાંડવો ખાવામાં એકદમ સોફ્ટ લાગે ને એટલે આપણે થોડું ગરમ તેલ, પણ ગરમ તેલની સાથે થોડો વઘાર પણ એડ કરી દઈશું, જેનાથી એકદમ ટેસ્ટી એવો લાગે. તો વઘારમાં અહીંયા જીરું, તલ, લાલ મરચાં અને લીમડો એડ કરી દીધો. તો હવે બધા જ બેટરમાં એકસાથે સોડા ન નાખતા થોડું બેટર આપણે એક અલગ બાઉલમાં લઈ લીધું અને તેમાં 1/4 ટીસ્પૂન જેટલા સોડા એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું. હવે તેનો આપણે વઘાર ફરી કરી લઈશું. તો તેમાં પણ જીરું, તલ અને લીમડો એડ કરી દીધો અને આપણે જે સોડાવાળું બેટર છે તે એડ કરી એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લીધું અને ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરી લીધા. અને હવે આ હાંડવાને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર બેઉ બાજુ એકદમ સારી રીતે ચડવા દેશું, થોડો બ્રાઉનિશ થાય ને તે મુજબ. અને અહીંયા તો ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખજો, બહુ હાઈ ફ્લેમ નહીં રાખતા. અને એકદમ ક્રિસ્પી એવો આ આપણો હાંડવો તૈયાર થશે. અને આ હાંડવો ક્રિસ્પી તો છે જ, સાથે સોફ્ટ અને બહુ જ ટેસ્ટી એવો છે. તમે જરૂરથી ટ્રાય કરજો. જય સ્વામિનારાયણ, જય રામજી કી.